चलो આપણે ગઈકાલે કીધું હતું કે સમીકરણને આપણે શાબ્દિક સમીકરણ સ્વરૂપે આપણે એને દર્શાવ્યું હતું અને સૂત્ર સ્વરૂપે પણ આપણે દર્શાવ્યું હતું, પણ આપણે એ જોયું હતું કે ડાબી અને જમણી તરફ સમીકરણ જે છે એમાં પરમાણુની સંખ્યા સરખી થતી નથી. બરાબર. જો પરમાણુની સંખ્યા ડાબી અને જમણી તરફ એટલે કે પ્રક્રિયકો અને નિપજોની સંખ્યા સમાન ન થતી હોય તો એવા સમીકરણને આપણે માળખાકીય રાસાયણિક સમીકરણ કીધું હતું. બરાબર. અથવા તો અસમતોલિત સમીકરણ તરીકે આપણે એને ઓળખતા હતા. બરાબર. તો એવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે છે કે માળખાકીય રાસાયણિક સમીકરણ એટલે શું? યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. તો મેં તમને આગળ જે રીતે સમજાવ્યું છે એ જ રીતના અહીંયા પણ તમારે લખવાનું છે. બરાબર. ઉદાહરણ પણ એ જ ઉદાહરણ સાથે તમારે લખવાનું છે કે માળખાકીય સમીકરણ કોને કહી શકાય. એવી જ રીતના બીજું ઉદાહરણ પણ મેગ્નેશિયમ ઓક્સાઇડ જેવું હોઈ શકે. દાખલા તરીકે ઝીંક ધાતુ છે તો ઝીંક ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય છે. તો અહીંયા ઝીંક ધાતુ એક પરમાણુ છે અને સામે પણ તમને ઝીંક ધાતુનો એક જ પરમાણુ દેખાય છે, પણ આ બાજુ ઓક્સિજન જે છે પ્રક્રિયકમાં 2 છે અને ઓક્સિજન નિપજમાં 1 જ છે. એટલે આ સમીકરણ પણ પ્રક્રિયકો અને નિપજોની પરમાણુની સંખ્યા સમાન થતી નથી. બરાબર. માટે આ સમીકરણ પણ કેવું કહેવાય છે? માળખાકીય રાસાયણિક સમીકરણ અથવા તો અસમતોલિત સમીકરણ તરીકે આપણે એને ઓળખીશું. તો આવો પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. ત્યાર પછી બીજો રીતે પણ પ્રશ્ન એનો એ જ છે, પણ બીજી રીતે પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે કે મેગ્નેશિયમને હવામાં સળગાવવાની પ્રક્રિયા માટેનું માળખાકીય સમીકરણ કેવી રીતે લખવામાં આવશે. તો મિત્રો તમે જે આગળ સમજ્યા છો એ જ રીતના અહીંયા પણ એ જ ઉદાહરણ આપીને માળખાકીય સમીકરણ સમજાવવાનું છે. આ ઉપરાંત બીજું એક ઉદાહરણ પણ પૂછાઈ શકે કે હવે સમીકરણ જે અસમતોલિત છે એ સમીકરણને આપણે સમતોલિત કેવી રીતે કરવું એ આપણે શીખીએ. તો આપણે આગળ ધોરણ 9માં દળ સંચયનો નિયમ તમે ભણી ગયા છો. દળ સંચયનો નિયમ ધોરણ 9માં એવું આવતું હતો કે દ્રવ્યનું સર્જન થતું નથી કે એનો વિનાશ થતો નથી. બરાબર. ટૂંકમાં દળનો જથ્થો કેવો રહે છે? અચળ રહે છે. તો આ નિયમને આધારે આપણે સમીકરણને સંતુલિત કરતા શીખીએ. એટલે એવું કહેવા માગે છે કે પ્રક્રિયકો અને નિપજોની સંખ્યા જે છે, પરમાણુની સંખ્યા એ સરખી થવી જોઈએ. એટલે કોઈપણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થયા પહેલાં અને પૂર્ણ થયા બાદ એમાં રહેલા તત્વોના પરમાણુની સંખ્યા કેવી રહેવી જોઈએ? સમાન રહેવી જોઈએ. તો આવા સમીકરણને આપણે કેવી રીતે અસમતોલિત સમીકરણને આપણે સમતોલિત કરી શકીશું? તો ઉદાહરણ આપણને આપેલું છે, જોઈ શકીએ છીએ અહીંયા કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. તો જો અહીંયા આપણને ડાબી બાજુ જોતા હતા તો ઓક્સિજન 2 છે અને આ બાજુ ઓક્સિજન જે છે 1 જ છે. તો એ સમીકરણને સંતુલિત કરવા માટે શું કરી શકાય? તો મિત્રો ઓક્સિજન આ બાજુ આપણે 2 કરવા છે નિપજ બાજુ, તો એને 2 વડે આગળ ગુણવા પડે. હવે 2 વડે આગળ આપણે એને ગુણીએ છીએ તો મેગ્નેશિયમની સંખ્યા 2 થઈ જાય છે. માટે મેગ્નેશિયમની સંખ્યા પણ આપણે 2 કરવી પડે. બરાબર. તો એટલા માટે 2Mg + O2 અને gives 2MgO. આ સમીકરણ જે છે એમાં આપણા જમણી બાજુ અને ડાબી બાજુ બંને બાજુ પ્રક્રિયકોની સંખ્યા સમાન થાય છે. અને સંખ્યા સમાન થાય તો એવા સમીકરણને આપણે સમતોલિત રાસાયણિક સમીકરણ તરીકે ઓળખી શકીશું. બરાબર. એ જ રીતના બીજું ઉદાહરણ એક આપ્યું છે કે એની પદ્ધતિ કેવી છે કે કેવી રીતે આપણે એને સમીકરણને સંતુલિત કરી શકીશું. તો એની સાદી રીત પણ છે. તમને ડાયરેક્ટ આવડે તો ઠીક છે, નહીંતર એની પદ્ધતિ પણ છે કે એ રીતે પણ તમે એને સંતુલિત કરી શકશો. ઉદાહરણ એક આપ્યું છે કે ઝીંકના દાણા જે છે એ સલ્ફ્યુરિક એસિડમાં જો નાખીએ
ઝીંક જસત જે છે એ ઝીંકના દાણા જો આપણે સલ્ફ્યુરિક એસિડની અંદર નાખીશું તો ઝીંક સલ્ફેટ બને છે અને હાઇડ્રોજન વાયુ જે છે છૂટો પડે છે. બરાબર. તો એનું શાબ્દિક સમીકરણને આપણે સંજ્ઞા દ્વારા પણ કેવી રીતે દર્શાવી શકીએ તો Zn પ્લસ H2SO4. યાદ રાખજો, સલ્ફ્યુરિક એસિડનું સંજ્ઞા કઈ છે? H2SO4. દરેક સમીકરણમાં આવશે એટલે યાદ રાખજો સલ્ફ્યુરિક એસિડ જે છે એ H2SO4 ને કહી શકીએ. તો મિત્રો શું થશે આની અંદર કે Zn જે છે એ ZnSO4 બનશે અને હાઇડ્રોજન વાયુ છે H2 એ H2 વાયુ જે છે એ છૂટો પડે છે. બરાબર. તો આ બંને બાજુ સમીકરણ સમતોલિત છે કે નહીં એ આપણે જોવા માટે શું કરવાનું તો લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ એટલે પ્રક્રિયકોમાં પરમાણુ સંખ્યા ગણો અને નિપજમાં પરમાણુની સંખ્યા ગણી શકો છો. તો આપણે ગણીને જોઈ શકીએ છીએ કે ઝીંક, તો આ બાજુ ઝીંક જોઈએ તો ઝીંક જે છે આ બાજુ 1 છે. બરાબર. અને ઝીંક જે છે એ આ બાજુ 1 જ દેખાય છે તમને, એટલે આ બાજુ પ્રક્રિયકમાં 1 છે, જ્યારે સામે નિપજમાં પણ ઝીંકની સંખ્યા 1 જ છે. હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજન આ બાજુ ડાબી બાજુ 2 છે, જ્યારે જમણી બાજુ 2 છે, એટલે હાઇડ્રોજનની સંખ્યા પણ સમતોલિત છે બંને બાજુ. સલ્ફરની વાત કરીએ તો સલ્ફર આ બાજુ 1 છે અને આ બાજુ પણ સલ્ફર 1 છે, એટલે સલ્ફરની સંખ્યા પણ સમતોલિત છે. ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન આ બાજુ 4 છે અને ઓક્સિજન આ બાજુ 4 છે, તો બંને બાજુ સમીકરણ જે છે એમાં પરમાણુની સંખ્યા સમાન છે. જો પરમાણુની સંખ્યા સમાન હોય તો સમજી જવાનું કે આપણું સમીકરણ જે છે એ સમતોલિત છે. બરાબર. તો અહીંયા મિત્રો સમીકરણ જે છે આ ઝીંકને સલ્ફ્યુરિક એસિડમાં નાખતા ઝીંક સલ્ફેટ જે બને છે અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે એ સમીકરણ આપણું સમતોલિત જ કરેલું છે. બરાબર. એટલે એને સમતોલિત કરવાની જરૂર પડશે નહીં. તો આવો પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. ચલો, શા માટે સમતોલિત સમીકરણને સમતોલિત કરવું જરૂરી છે એ રીતે પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે, તો પણ તમારે એ જ પ્રશ્નનો જવાબ લખવાનો છે. બીજી વસ્તુ કે આપણે એક બીજું ઉદાહરણ આપ્યું છે, એને સમતોલિત કરવા માટેની કેટલાક તબક્કાઓ છે જોઈએ આપણે. લોખંડની પાણી સાથે પ્રક્રિયા થાય તો આયર્ન ઓક્સાઇડ બને છે અને એ આયર્ન ઓક્સાઇડ તમે આ સમીકરણ જોઈ શકો છો કે Fe એટલે લોખંડ છે, આયર્ન છે, H2O એને પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ ત્યારે સામે Fe3O4 બને છે અને H2 વાયુ છૂટો પડે છે. બરાબર. એનો મતલબ એમ થયો કે Fe જે છે એ જમણી બાજુ અને ડાબી બાજુ સરખા નથી. બરાબર. પછી બીજી વાત કરીએ તો હાઇડ્રોજન બંને બાજુ 2 દેખાય છે આપણને. બરાબર. એનો મતલબ કે હાઇડ્રોજન સમતોલિત છે. આપણે જોઈએ એને કેવી રીતે સમતોલિત કરવું. તો પહેલો તબક્કો એ છે કે એને સમતોલિત કરવા માટે તમારે એને સૌથી પહેલાં આવા ચોરસ ખાનામાં મૂકી દેવા. બરાબર. સમતોલિત કરવાની રીત કઈ છે તો સૌથી પહેલાં તમને જે સમીકરણ આપ્યું હોય એને બધાને આવા ચોરસ ખાનામાં મૂકી દેવા. બીજી વસ્તુ કે જે ચોરસ ખાનાની અંદર જે આંકડા આવે, દાખલા તરીકે H2 આવ્યો, Fe3 આવ્યો, O4 આવ્યો, H2 આવ્યો, ખાનાની અંદર જે આંકડા આવે એ આંકડામાં તમારે કોઈ જાતનો ફેરફાર કરવાનો નથી. બરાબર. આંકડાની અંદર કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી. હવે આપણે જમણી બાજુ અને ડાબી બાજુ પરમાણુની સંખ્યા ગણીએ આ સમીકરણમાં. તો તમે જુઓ છો કે ડાબી બાજુ Fe 1 છે અને જમણી બાજુ Fe કેટલા દેખાય છે? Fe3 એટલે 3 છે. હાઇડ્રોજન જોઈએ તો હાઇડ્રોજન આ બાજુ 2 છે એટલે એ 2 છે અને જમણી બાજુ પણ 2 છે. ઓક્સિજન ગણીએ તો આ બાજુ ઓક્સિજન 1 જ છે અને આ બાજુ ઓક્સિજન 4 છે. એટલે મિત્રો આ સમીકરણમાં Fe અને O બંનેની પરમાણુની સંખ્યા સમાન નથી. તો હવે આને સમાન કેવી રીતે કરવી એના માટેના કેટલાક મુદ્દાઓ છે. બરાબર. આપણે એ તમે સીધી રીતે સમીકરણ સંતુલિત કરી શકો તો ઠીક છે, નહીંતર એના આ મુદ્દા પ્રમાણે પણ તમે એને સંતુલિત કરી શકશો. તો હવે બંને બાજુ માની લો કે Fe છે તો આ બાજુ
લેફ્ટ હેન્ડ સાઈડ એક જ છે અને રાઈટ હેન્ડ સાઈડ 3 છે. તો એને સંતુલિત કરવા માટે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે કે જે તત્વમાં પરમાણુની સંખ્યા વધારે હોય, બરાબર, જે તત્વમાં પરમાણુની સંખ્યા વધારે હોય એ તત્વનું સંતુલન તમારે પહેલાં કરવાનું છે. દાખલા તરીકે અહીંયા ઓક્સિજનની સંખ્યા 4 છે, સૌથી વધારે છે, તો ઓક્સિજનનું સંતુલન આપણે પહેલાં કરી જોઈએ. ચલો, આ બાજુ 4 છે ને આ બાજુ એક જ છે, તો આ બાજુ આપણને 4, લેફ્ટ હેન્ડ સાઈડ આપણને 4 કરવા પડશે, બરાબર. તો સ્વાભાવિક છે આપણને કે 4 કરવા હોય તો શું કરીશું આપણે, તો પ્રક્રિયકોની અંદર આ બાજુ H2 1 છે, આ બાજુ 4 છે, તો આ બાજુ એને 4 વડે ગુણવા પડશે, બરાબર. સંતુલિત કરવા માટે શું કરવું પડશે, એને 4 વડે ગુણવા પડશે. હવે 4 વડે ગુણીએ તો હંમેશા યાદ રાખજો કે 4 વડે ગુણીએ એટલે આપણે આ સમીકરણમાં ઓક્સિજનને 4 વડે ગુણવા હોય તો 4H2O કરવા પડે. અહીંયા આગળ 4 લખવા પડે. શું કરવું પડે, એ અહીંયા 4 લખવા પડે, બરાબર. તો આપણે એને 4 કેવી રીતે લખી શકીશું તો એ ખાસ ધ્યાન આપજો. માની લો કે અહીંયા H2O છે, તો H2Oને આપણે સહગુણક તરીકે લઈ અને 4H2O એવું લખી શકાય. એટલે નીચે સમીકરણમાં તમને આપ્યું છે, હા, આ રીતે ના લખવાનું કહીએ, H2O પછી 4 કૌંસમાં એવું લખીશું નહીં. જો આપણે એવું લખીશું તો થશે શું, હાઇડ્રોજન 4 દુ 8 થઈ જશે. એટલે હાઇડ્રોજનની સંખ્યા આપણે વધારવાની નથી. તો 4H2O આ રીતે આપણે એને 4 વડે ગુણી શકીશું. ખાનાની બહાર તમે જેટલા વડે ગુણો એ ગમે તેટલા વડે આપણે ગુણી શકીશું. અહીંયા 4H2 કરશું તો ઓક્સિજન 4 ને ઓક્સિજન 4 બંને બાજુ ઓક્સિજન 4 થઈ જાય. ઓક્સિજન 4 થાય છે પણ સામે હાઇડ્રોજનની સંખ્યા 4 દુ 8 થઈ જાય છે. એટલે ડાબી સાઈડ આપણે જોઈએ તો ઓક્સિજનની સંખ્યા કે હાઇડ્રોજનની સંખ્યા કેટલી થઈ જાય છે, 4 દુ 8. આ બાજુ હાઇડ્રોજન 2 જ રહેશે. તો હવે આપણે વળી પાછું હાઇડ્રોજનનું સંતુલન કરવું પડશે. તો હાઇડ્રોજનનું સંતુલન કરવું હોય તો એના માટે શું કરશો, તો હવે H2Oમાં હાઇડ્રોજનનું સંખ્યા કરીશું. આ બાજુ 8 છે તો આ બાજુ 8 કરવા છે, આ બાજુ 2 જ છે, તો 2 હોય તો 2ને આપણે 8 કરવા હોય તો કેટલા વડે ગુણવા પડશે, 4 વડે ગુણવા પડશે. તો બંને બાજુ હાઇડ્રોજનની સંખ્યા 8 થઈ જશે, બરાબર. તો એ રીતે આપણે સમીકરણ વળી પાછું સંતુલિત ફરીથી 9 કરી શકીએ. તો આ બાજુ 4 દુ 8 હાઇડ્રોજન છે, અહીંયા 4 દુ 8 છે, તો અહીંયા પણ 4 દુ 8 હાઇડ્રોજન થઈ ગયા છે, બરાબર. હવે હાઇડ્રોજન થઈ ગયા, ઓક્સિજન થઈ ગયા, વાત રહી છે માત્ર Fe ની. આ બાજુ Fe3 છે અને આ બાજુ Fe એક જ છે. તો હવે આપણે આ બાજુ 3 છે અને આ બાજુ 1 છે, તો આપણે આને 1ને કેટલા વડે ગુણવા પડશે, 3 વડે ગુણવા પડશે, બરાબર. 3 વડે ગુણી જોઈએ આપણે. તો 3 વડે જો આપણે એને ગુણીશું તો આપણને નવું મળતું સમીકરણ જે છે એ આ રીતે થઈ શકશે કે જો આપણે 1ને 3 વડે ગુણ્યા છે, આ બાજુ 3 છે જ, તો આ બાજુ 3 વડે આપણે એને ગુણીશું તો 3Fe, 4H2O, Fe3O4 અને 4H2. હવે આપણે સમીકરણની બંને બાજુએ આપણે ડાબી અને જમણી બાજુએ પરમાણુની સંખ્યા ગણીએ તો આ બાજુ 3 Fe થઈ ગયા છે, આ બાજુ Fe3 છે, હાઇડ્રોજન 4 દુ 8 છે, હાઇડ્રોજન 4 દુ 8 છે, ઓક્સિજન અહીંયા આ 4 છે અને ઓક્સિજન અહીંયા 4 છે, બરાબર. એટલે આપણું સમીકરણ જે છે કેવું કહેવાશે, સમતોલિત સમીકરણ કહેવાશે. અને આ સંતુલિત સમીકરણ કરવાની જે પદ્ધતિ છે એને હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવશે. એટલે ખાસ તમારે આ સમીકરણ સંતુલિત કરતાં શીખવાનું છે. દરેક ચેપ્ટર, આગામી ચેપ્ટરમાં સમીકરણ સંતુલિત કરવાના આવશે. તો એ રીતે તમારે સમીકરણ સંતુલિત કરતાં શીખી જવાનું છે, બરાબર. આગળનું સોપાન છે એની ખાસ તમારે બહુ જરૂર નથી. તો આટલું આજના દિવસ પૂરતું તમારે સમીકરણ સંતુલિત કેવી રીતે કરવું એ તમારે શીખવાનું છે.